વિરાજી એટલે ઘેડુજી તમે તો ચાર ના આવો યાર છો. ચાલ તમે મને તરત બોલાવો. હવે હા એક મુદ્દાની વાત કરું તમને. ઓકે હવે પેલો બંધો આપણી સમાજમાં છે, તમને ખબર છે? ઓય તો આપણી સમાજમાંથી જવું પેલો બંધો તૂટવાનો ચાલુ છે. હવે શું કરવાનું કહો? રાજુજી તોડ્યા હતા ને બંધો. તો પછી શું કરશે એનું? ચમ શું કરશો? મીટિંગ કરવી છે. આ તો મીટિંગ તો કરવાની જ છે. મેં તમને એટલે બોલાયા છે. તમે પુરાજીને, હા શિવાજીને, રાધુજીને અને હરખુજીને મારા ઘેર બોલાવતા હો. મારા ઘેર મીટિંગ રાખવી છે અને એનો ન્યાય કરવાનો. એટલે મીટિંગ કરાવાય. હમ. રાધુજી ને બધાને બોલાવે ખરી, હા. પણ દંડ એનો કોઈ નહીં થાય. બહાર રાધાજી બહાર નીકળી જાય સમાજમાં. પણ એમ તો ના થાય ઘેડુજી. વાત છે ચમ? કરો તમે. આપણે મીટિંગમાં કીધેલું છે હા કે જે માણસ ડીજે વગાડે હા અથવા લાવે હા તો પછી એને દંડ કરવામાં આવશે અથવા સમાજની બહાર કરવામાં આવશે. પણ જે સમાજ કહે ને એ થાય. આપણે બે માણસો તો નિર્ણય ના લઈ કે આ હું તમને બધાને બોલાવાનું કેમ કહું છું? કેટલા ભલે હાથ વાત જો પણ સમાજ બહાર કાઢવા પડશે. બંધો એની પેલો તોડ્યો તરફ બધા વાત લે. જો હવે બંધો હોન પેલો કર્યો હતો આપણે અને તૂટ્યો છે આપણાથી. એટલે આપણે એનો કોઈક નિર્ણય કરશે પણ સમાજને પૂછશે કે આનું શું કરવું. પછી સમાજ કેમ કરશે? આપણે કે આપણે ઉપાડો લેવો નહીં, કે આપણે બે દાણા થઈને ઘાટી કે નહીં. એટલે પેલા હરખુજીને તમે હાથ દાવો, પછી રાધુજીને ને શિવાજીને ને પુરાજી. કહો જાણે હું હાથ દાવ કરી બધે નો હોય દાબાઈ હા હોય હોય મીટિંગ કરીએ. હા હોય મીટિંગ. કારોડ તો હું હાથ હા તરત આવતું પાછું. આ બે વિક્રમથી ચાર જોડો રહી ગઈ છે. તો મોલો ખાઈ ગયો પેલો હું કરી છું. રેડિયો કોઈ નહીં કર્યું. હેરાન ગયું આ તો ઘણી છે. એકલા એકલા મત દસી તો ડુસી કો તોડાવે બુરી. ગેડુજી આખી તો એકલા કર્યું છે કે એટલે એકલા પણ એકલા એકલા ચો મથો છો આખી સાઈડમાં કરાવજો તમે. એટલે આ લો લેવડા વડો. અને તમે કેમ આવ્યા હું તમારું કોમ હતું. હતા? મારું શું કામ પડ્યું? ચીલી બુરી સી ચાર બે વિક્રમ થી ચાર બુરી ચાર કટક કોઈ ના કેવડે બે વિક્રમ થી મોલો ખાઈ ગયો બધું. હોય અને હું તમારું કોમ હતું તેમાં હા પબળો બોલો. વિરાજી ની મીટિંગ છે હા કે આ બાંધ છે તમારે છે મીટિંગ છે એની વળી એની? મીટિંગ આ રાધુજી ડીજે લાઈ હા એની એની મીટિંગ છે? હોય બધો તોડ્યો. કોને રાધુજી તોડ્યા? હા એટલે ચો બંધો તૂટ્યો છે ચમ તારે? ચમ બંધો ના તૂટ્યો? અમે ગમ ચો હીરા લઈ જાતે. અને ગેડુજી વભળો એ લાઈવ વરખોડું હતું એમાં ટોલે હતા, દરદડીએ હતા હા. અને હોમે કોમ નતા લઈ ગયા. રાધુજી દરદડીએ જ લઈ ગયા હતા. એ શિવાજી અભળો હા. કોમે કોમ છો ના લઈ જા પણ એ ફિકર હતો એ ડીજે જ કેવરાય કે કેવરાય કરીને ડીજે તો લાઈવ હતો એ ડીજે જ કેવરાય કે હા. વાગતા તો ફિકર કે પણ ગેડુજી તમે વાત હોભળતા નહીં કે તું સમજતા જ નહીં આ વાત. હોમે કોમ છે રાધુજી લઈ જા પોતાના ગામમાં વરખોડું કર્યું એટલે આ પોતાના કોમમાં કર્યું પણ ડીજે લાઈવ કે લાઈવ. એ કે છે ને ઓની મીટિંગ છે વિરાજી ને એક તરફ તેડો અને રાધુજી ના ડીજે નો બંધો તોડ્યા ને એની મીટિંગ છે. એ કે આ સમાજ બંધો બહાર- તો એની મીટિંગ. સમાજ બહાર રાધુજી કાઢવાના છે. ગેડુજી આપે કોઈ એમ ના થાય ડાયરેક્ટ. એટલે આપણે છે એકલા ને કેવું છે બધા ભેગા થાય બધા કે લે હડે જાતા હોય શું કે છે હવે? હેડો. ગેડુજી તમે હરખુજી ને જઈ ને અરખુજી ને નહીં ગયો હવે તો આવશે અરખુજી ને જ ધરાવશે. અલ્યા ગેડુજી તમારે પેલો હરખુજી ને જવરાય ડાયરેક્ટ માર્ક નવરાય. એટલે તમારા ઘર લગતો જ ભાઈ તમે અહીંયા આયા રહો હવે જપ અરખુજી ને એ મોટા થઈ ના કેવું પડે હવે નહીં દાતા રા લે હડો. ગેડુજી હરખુજી કરે છે કે બારે જેલા? અરખુજી એ અરખુજી લે કોઈ લાગતું જ નહીં ઘરે. છોકરો મારા કો ઘરે નહીં થઈ ગયા એ મીટિંગ માં જા મીટિંગ માં જેલા છે. ઓય આ કોમ હતું હરખુજી નું. એ તો હવે ઘરે નહીં તારે મીટિંગ રાખી છે કે એટલે અહીંયા નાપાન છે. ઘરે નહીં આવશે એટલે હું કેવું બોલ તો કે વિરાજી ની મીટિંગ છે એમ કેરી વિરાજી ને કોઈ ને મીટિંગ માં આવજો. હા ઓકે શું કહું કે છે પાછા હું આવે તો તરત મિલજે ઓમ. કે આવું કે આવું અંકલ ઓમ ભૂલી ના જતો રંબામ. ને ભૂલું તમે તો વળી કે તું મોના જ નહીં હારું હેડ મિલજે પાછા ફટાફટ હો. હારું હોય તો ગતું નહીં મોનાય વળી મેલછું મારા કો આવશે એટલું કરી ઓહો પુરાજી ભાઈ ભેગા થઈ જાય સારું કર્યું અમે તમારા ઘરે જતા. ચમ અમાર ઘરે એટલે શું ઠાર્યું તો અમાર ઘરે એટલે વિરાજી ની મીટિંગ છે. વિરાજી ને વળી શેની મીટિંગ આ હોતી છે? રાધુજી ના તો ડીજે લાયો હા. એની એટલે રાતુજી ડીજે લાવ્યો તે મીટિંગ વળી હોતી છે. ઉવા બંધો નહીં તોડ્યો. બંધો તો એટલે તોડ્યો છે હા પણ એ તો બંધો તોડ્યો એમ સારું કર્યું કે ચમ આપણું ષડયંત્ર હતું હા. એમ સમાજ થી બહાર કાઢવાનું બંધો તોડી ને એમ ફસીને બહાર કાઢવા જ દાડા આપણે તો કે લવરાય થી તમે બે પાછું એટલે અમે બે નતું તારે? લવરાવ્યું આપણે બધા ભેળા હતા ગેડુજી આપણે બધા ભેગા હતા ઓલે પુલે ઉપર ટોળામાં જ હવે. આશીર્વાદ તમે ડાન્સ કર્યો તો તમે હતા અમે એકલા નતા કોઈ. હવે એટલે બધા હતા એટલે આપણે તો આમંત્રણ આલે આપે તો જવાના ટોણામ.
હા એ તો આપણે જ છે કે આપણે શેર હાટી કશું કે આપણે મીટિંગ માં જઈને કશું કોઈ કે દોઢ ડાયા તમે થાતા ના પા બે દોઢ ડાયું નહીં થાવું. મીટિંગ માં જઈને ખાલી એક ઓભળવાનું બોલવાનું ના સમાજ બહાર ની વાત આવે ને એટલે એ થોડું કાઢવાનું થોડુંક વધારે બોલવાનું. હા એમ જ કરવાનું કે શું કરવાનું એનો ડર કોઈ સમાજ બહાર કાઢી નાખો. દડ બડ આપણે કોઈ જોતો નહીં ડાયરેક્ટ કાઢી જ મેલવો હશે. હવે હવે ચો ફરી ને કી રે લ્યો હેડો ઓય ઘણી વાત નહીં કરવી હોય વાડો ભળે વાડનો કોટો અને વભળો મારી વાત. સાકો હવે આપણે આ ષડયંત્ર રચ્યું છે ને હવે કોઈને ખબર ના પડવી જોઈએ. કોઈ ના વાત જોઈ જોઈએ હરીભાઈ. હવે વાત તો કોઈ નહીં જવા દે, આપણા તૈણમ થી જવા ના જેવી પડે, એ આપણા હાથમાં છે. અને હવે રાધુજી પોચગામના આગેવાન મોટા મોટા થઈને ફરતા હતા ને ઇન્જન પાડવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. કેમ કે એક ટાઈમમાં આપણું અપમાન કેવું કર્યું વિચારો તમે ખાલી. હાચી વાત, આપણે અપમાન છું તો આપણે ઈ દાડે બહાર ગયા હતા મીટિંગ માં અને એને આપણે જૂઠા પાડ્યા હતા. હા એટલે આપણા ઉપર ઇન્જન ગુનો હીરો નો છે. તો હવે તાકો આજે મોટા મોટા થઈને ફરીએ ને કે સમાજ બહાર કઢાય આપે કને રહીને. ઓવે આપણે પાહન રહીને કઢાવશે અને હાપે મરી જાય લાકડી ની તૂટે. તારું ષડયંત્ર આપણો રચેલો. લ્યો હેડો તાર. એટલે તમે આજ કઈથી મારા વગર તેને જણા રાઠોડજી હા અમે તમને આયા છો બોલાવવા મીટિંગ માં. કેમ શેની મીટિંગ છે? વિરાજીની મીટિંગ રાખેલી છે. આ તમે બંધો તોડ્યો એની. એટલે અમે 4 બંધો તોડ્યો છે વાત કરો છો તમે. ચમ એટલે બંધો નહીં તોડ્યો? આ ડીજે વગાડ્યું છે એ શું છે? એટલે ડીજે વગાડી વાત કરો, લાઈવ કર્યું છે મેં તો. એટલે લાઈવ ને ડીજે માં શું હોય? એ ફિકર હોય ને એ ડીજે જ ગણાય. એટલે આ લાઈવ માં સ્પીકર આવે વાત કરો, લાઈવ માં જો ઓર્ગન આવે, ઢોલ આવે અને દરદુડી આવે, કેટલા દિનો આવે વાત કરો છો ને સ્પીકર બોલવાનો આવે અને ડીજે તો ખાલી સ્પીકર જ આવે વાત કરો છો. એટલે એ બધું ડીજે જ ગણાય, લાઈવ આવે કશું ના ગણાય. એટલે એવો કઈ નહીં કાયદે કર્યો તો કે ડીજે લાવવાનું અને લાઈવ ના કરવાનું, એવા બધા મુદ્દા હતા. ડીજે ખાલી બંધ કર્યું છે અને લાઈવ ક્યાં બંધ કર્યું એમ કીધું મને તમે. જો સમાજ નો બંધો છે કે ડીજે વગાડવું નહીં એટલે ના વગાડવાય. તમારે સમાજ નો તમે બંધો તોડ્યો છે ને એની મીટિંગ છે અત્યારે વિરાજી ઘરે એટલે તમારે આવવું પડશે. પણ વિરાજી સમાજ નો બંધો તોડ્યો નથી. પણ તમારે આ ડીજે ચો લાવવાનું, લાઈવ ચો લાવવાનું, આ ટોલ ઉપર વરઘોડો કરવું જ પડવું. પણ લ્યા તમે ભૂલો છો, હોવા ગામ તો હું ખાલી લંકા લઈ ગયો છું અને દદુડિયા લઈ ગયો છું. લાઈવ તો મેં મારું હોય કંઠિયાની પ્રથા નિભાઈ છે. એટલે પણ અમારે નહીં કંઠિયાની પ્રધાન નિભાવી, પણ અમે કેમ નહીં તાર લાવતા? એટલે આ ગેડુજી આ તો મેં લાઈવ કર્યું છે વાત કરો, આવું ના હોય યાર. એટલે પણ તમારે વરઘોડું કરવું તો ટોલ ઉપર કરવું હતું, કોઈ ડીજે ચો લાવવાનું આવતું હતું. એટલે હું તમને કેટલા વખત કહું છું કે મેં ડીજે લાઈવ નહીં, મેં લાઈવ કર્યું છે. એટલે પણ મારી વાત સાંભળો, હવે ડીજે આ કલાકાર કા ઈ ફિકર માં અભડાય ના અભડાય, ઈ ગીત અભડાય ના અભડાય, તેને ડીજે જ કહેવાય. ઓવે તેને બીજું કોઈ ના કહેવાય તારી. એટલે એવું છે મોય લચીને તો મુદ્દમ તો એવું લચીને હતું કે લાઈવ કરવાનું એટલે પણ વગાડવાનું જ નહીં લસીનું તારી, ડીજે એટલે ડીજે જ કહેવાય. પ્રશ્ન નહીં થાય. હાલ મીટિંગ રાખી છે અહીંયા તમે આવો એનો નિવારણ અહીંયા નીકળશે. દરદરિયા ના લઈ ગયો. હાલ અમે હોય કશું ના કરી કે અમે ત્યાં એટલે હું તમને કહું છું કે હોમલ્યા ગોમ હું દરદડીએ લઈ ગયો છું, ડીજે નહીં લઈ ગયો. એ રાધુજી એ બધી વાત મેલો. તમે હેડો મીટિંગ માં, સમાજ વાળા કે એમ થાય અમે તો બોલાવા મેલ્યા છે, અમે બોલાવા તમને આયા છો. આજ કશો હતો ને હું આવું છું અહીંયા, કદાચ સમાજ વાળા મને દંડ કરશે, બીજું શું કરશે? કદાચ મેં ડીજે ગણશે ને લાઈવ માં તો કદાચ મને દંડ કરશે, બીજું શું કરશે? હેડો તમે હેડો. અમે નાખી કો રાધુજી ડડ કરી, અમે તમને હાલ નાખી કો, અમે તો બોલાવા મેલ્યા ને, અમે તમને બોલાવા આયા, એ જ અમારું મહત્વ છે. એ તો કશો હતો ને તમે બોલાવા સારું કર્યું, તમે બધા પોકતા થો. મારે થોડું કોમ છે, હું કોમ પટાઈને આવું. અને આપણા ગામમાં તમારા ગામમાં જે કોઈ લાવ્યું નહીં પાછું, તમે જ પેલું લાવ્યું છે. ઓવે પણ ગેડુજી ડીજે નો બંધો કર્યો તો લાઈવ નો બંધો નતો કર્યો, તેમાં મેં લાઈવ લાવ્યું તું વાત કરો છો તમે. હું કેટલા વખત સમજાવું. પણ લાઈવ ડીજે જ કેવરાય શું બીજું એમ કે ઈ હવે કશું કેવું નહીં. લ્યો હેડો આપણે. એ તો બધી મીટિંગ માં વાત થાય, હું મીટિંગ માં આવું છું. એટલે મીટિંગ માં તરફ તમે હાલ પોકતા થો, હું થોડુંક કોમ મારે છે કે ના હાલ મીટિંગ હાલે જ છે. હાલ સોરી તમે તો અહીંયા પોકતા થો એટલે હેડો ગડા પણ હીરા કોમ પટીને આવે છે. તરત આવજો બહાર. જોડો તમે. વિરાજી આયા કે નહીં કોઈ? એટલે હરખુજી ની આ જો હરખુજી કહેવાના હતા તમે જો તો હરખુજી ઘેરે જ નતા. એમ? અને રાતુજી રાતુજી ના આયા કે હું આવું બસ. બસ આવું એમ બેમ કશી નહીં, એને આપવું જ નતું. એટલે ચમ નહીં આબુ એટલે એ તો ડાયરેક્ટ વાત કેવી કરે ખબર છે કે એ તો કશું મેં બંધો તોડ્યો જ નહીં. એ તો ગોમની પ્રસાદ નિભાઈ ગઈ. એટલે ચોથી પ્રથા નિભાવી તો ઢોલંકાર ના નિભાઈ કે તમે કીધું તું એમ તો યાર. તો પછી શું કીધું અહીંયા? હજી તો કે મીટિંગ માં આવવાની સુખી ના પાડી, તમે તાર કે કરો મીટિંગ, મારે નહીં આપવું, તમારે જેમ કરવું એમ કરો. એટલે અહીંયાના સમાજમાં રહેવું જ નહીં. મેં કીધું તું એ તો કે અમે બંધો તોડ્યો હજાર કે ડીજે નો દંડ ભરવા પડે વળી. એટલે એમ ના ચાલે ને રાતુજી, આગેવાન છે કોઈ અહીંયા માટે કોઈ થોડો નવા નિયમ થાય. એ વાત સાચી જ છે. જે નિયમ છે એ જ રહે જ નહીં. તારે. કોઈને દઢ નું રાખશે ને કોઈ 50,000 નહીં હો. અમારે ચેડે ટોણો આવે છે, અમે 50,000 રૂપિયા ભરીને અમે વગાડ. શું ચાલે? એમ ના ચાલે ને શિવાજી વાત કરો છો તો આ બંધારણ કરવાનો મતલબ શું વળી? તારે હવે તો અહીંયા સમાજ બહાર કાઢો તો
એટલે આ સમાજ બહાર એમ ના કઢવરાય, અહીંયા આબા તો જવા પડે કે. પણ હાથમાં જો ના આવે તો અમે શું કરો પછી વિરાજી? તો હવે એનો નિર્ણય શું કરશે? કાઢી તો કોઈ નિર્ણય કરવો જ નહીં સમાજની બહાર. ગેડુજી તમારું શું કેવું છે? હજી બધા આવે તો કોક નિર્ણય લ્યો નો. બધાય એટલે વળી આપડે સહી સમાજ વળી કો બધાય કેની વાત જોશો? હરખુજી આયા નહીં, એ રાધુજી પેલા આયા નહીં. અને આ બધાને ના બોલાવાના હોય ગેડુજી, કાઢવાનું જ કરવાનું હોય. વિરાજી, અમે બોલાવા જાક ના જા, અરખુજી નહીં બોલાવા જા. હા. અરખુજી હાજર નતા. હા. અહીંયા છોકરો હતો હીરા કે 12 જેલા. હવે તો જણો બહાર જાય એટલે ઈ તો વાત કરો. રાધુજી કઈ જા કે જો તમારે જે કરવું એ કરો. હાલ મેં બંધો તોડ્યો નથી, મેં લાય કર્યું છે, મેં ડીજે નહીં વગાડ્યું. તો મેં કીધું એમને એમ ચોથી વાજે. એમ ના ચાલે ને રાતુજી કે એમ ના થાય ને. એ તો તોય શું કહેતા ખબર કે હોમે કોઈ હું દરદડીયો લઈને જાઉં. કીધું ગમે તમે વરખોડું કાઢ્યું છે કે? હા તો એ ડીજે જ કેવરાય સર. તો ઈ છે ઈ ગણતરી નહીં આવતી. વરકોડું અહીંયા કાઢવું જ હોય તો અહીંયા દરદુડી અંગાત કાઢવું. તમે કીધું છે કે તાર દર્દી કે ના કાઢવું પડે વરખોડું. તાણ. જો હવે રાતુજી હાજર નહીં બરાબર અને હરખુજી હાજર નહીં એટલે હું નિર્ણય કરું છું આજથી મોડી અને રાતુજીનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે છે. કોઈને અહીંયાના અંગાત વ્યવહાર કરવો નહીં. જો કોઈ અહીંયાના અંગાત વ્યવહાર કરશે તો એને સમાજમાંથી બહાર કાઢવામાં આવશે. અને આ મારો નિર્ણય નહીં, આ આખા સમાજનો નિર્ણય છે. બરાબર. બરાબર કે? હા. જો આપણામાંથી કોઈ કે આપણી સમાજમાંથી કોઈ અહીંયાના અંગાત વ્યવહાર કરશે તો એને સમાજની બહાર કાઢવામાં આવશે. વિરાજી, એક વાત હું તમને કહું, જો તમે વ્યવહાર કર્યો તમે એ સમાજની બહાર થાયો. હા પણ હું શું કે હું આવી ગયો ને એમાં બરાબર. કાલ ઉઠીને તમે એમ કે રાતુજી આવો બેહો, એ બધું ભૂલી જવાનું. ના એ વાત છોડો, સમાજની બહાર એટલે સમાજની બહાર. અને આ મીટિંગ હવે આટલે પૂરી થાય છે. આના પછી કોઈ નિર્ણય આના ઉપર થાય નહીં. બરાબર? આ ફાઈનલ. ગામમાં કોઈ કશું હાલવું ના જોઈએ પાછું એમ. કોઈ નહીં હાલે. સમાજ એટલે સમાજ આવી ગયું મેં બધું. હા. સારું આવજો તારા. આ મારો બનાસકોઠો આ